તમારે પીવો સા ફેને ચા પીવો મસ્તી બનાવ્યો આખા દૂધનો સા બનાવ્યો ચા પીવો નથી આખા દૂધનો સા છે મમ્મી પીવે ને એટલે બધાયનું આવી ગયું થેલા ફરતી ફરતી ગઈ હતી બધું આમ નામ મૂકીને મારે પર્સ લેવાનું હતું તો બરોડામાંથી પર્સ લઈ આવ્યા આપણે મસ્ત પર્સ છે જાવું જ છે તો તૈયારી તો કરવી પડશે થોડી ઘણી અને અત્યંત આવીને રૂમાલ થોડાક લઈ લીધા છે કારણ કે સ્કૂલે છે ને એટલે રોજ એક રૂમાલ ખોઈને આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છે તમે પણ બધાય મજામાં છો એવી આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો આજે તો ઘરે સહી આ ઘરે છે હું અહીં ઘરે છું અને થોડી ઘણી તૈયારી કરી છે ઠેલો બેલો ભરી લીધો અને હવે ઓઢવાના લેવા છે થોડાક અમારે જવાના છે બહાર કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો એટલે કેવું કે ક્યાં અમે જઈએ છીએ એમ તો જઈને ઠેલો ભરાઈ ગયો કપડાને બધું ભરી લીધું છે એ મારા હાડીને રોલ પાલિશ કરાવી તમને કહો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં જ હશો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો આપણે જો અત્યારે તો બપોરા છે એટલે બપોરે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણે તૈયારી કરી છે હમણાં જવાનું છે ટ્રાવેલિંગ એટલે બહાર જવાનું છે હમણાં અને એટલા સરસ મસ્ત મજાના વ્લોગ તમને અમારી ચેનલમાં જોવા મળશે એટલે કન્ટિન્યુ હમણાં તમે ખાસ કરીને અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે હમણાં તો હરખના જ દિવસ છે ખુશીના જ દિવસો છે એટલે સ્ટેપ બાય સ્ટેપ હમણાં સારામાં સારા વ્લોગ આવતા રહેશે અને આપણે જો તૈયારી જ્યારે સ્ટાર્ટ કરી દીધી છે મારા મમ્મી સ્પેશિયલ આખા દૂધની ચા બનાવે છે આખું દૂધ કેવું કહેવાતું હોય છે ને ખબર હારું હાલો તો ચા બને છે તો ચા બની ગયો મસ્ત પીવા હાલો બધાય ચા પીવો તો મસ્ત ચા બનાવી નાખો નકરા દૂધનો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે મજામાં હાલો 4 વાગ્યા છે સાપનો કેપ કરવા હાલો તમે ચા પીતા છો પણ અમે ચા પીવા હાલો હવે બધાય ચા બને નાખો ને હાલો બધાય ચા પીવા ચા પીવા હાલો ને કે 4 વાગ્યાનો ચા પીવા છે તમે પીતા છો ચા એ રોંઢાનો ચા પી લે હવે અને મુઠિયાલાને ભરી લીધા ત્યારે ભલી તો જવાનું છે એમ હા જઈએ હવે કે એટલે હજી તો વાર છે બહાર જવાનું છે હા ફરી આવો જવાનું છે હા ફરી આવો કેમ કે હમણાં 4-5 દિવસ બહાર જવાનું છે ટ્રાવેલિંગ કરવા હા ફરી આવો જવું છે તમારે પીવો ચા ફેને ચા પીવો મસ્તીને બનાવ્યો આખા દૂધનો ચા ચા બનાવ્યો પીવો નથી આખા દૂધનો ચા છે મમ્મી પીવે ને એટલે બધાયનું આવી ગયું નથી પીવો તમારે નહીં હું માવો ખાઈ લો ચા પી લીધી બમ મજા માવો આવી ખાઈ જાય લો ને એટલા માટે હા તે સારું લ્યો સારું તો જોઈએ ને બહાર જવાનું છે આગળ બહાર જાય હા સારું જાવ તો તમે ચા પણ એમ કે અને હું થોડી તૈયારી કરી લઉં પછી ઓઢવાનું બધું કરવાનું છે ખાન જો ચા બનાવી એમ કડક ને મીઠી જેમ ઓલા ગઢિયા કેમ પેલા સાફ વેરી એવી ચા છે હાલો તો ચા પીવા બધાય તો જો આપણે બરોડામાં ગયા હતા થોડી ઘણી ખરીદી કરીએ બરોડાનું બતાવ્યું તમને કારણ કે પછી ક્યારેક જાવું ને ઉતાળમાં ગયા અને કીધું મેં તમને લઈ જાવ તો હું આવું ફટાફટ એમ થેલા ફરતી ફરતી ગઈ હતી બધું આમ નામ મૂકીને મારે પર્સ લેવાનું હતું તો જો બરોડામાંથી પર્સ લઈ આવ્યા આપણે મસ્ત પર્સ છે જાવું જ છે તો તૈયારી તો કરવી પડશે થોડી ઘણી અને અત્યંત આવીને રૂમાલ થોડાક લઈ લીધા છે કારણ કે સ્કૂલે છે ને એટલે રોજ એક રૂમાલ ખોઈને આવે અને અહીં તો દાઢી કરાવીને તૈયાર થઈ ગયા તૈયાર તો થવું પડે ને યાર બહાર જવાનું છે તો હા તો મસ્ત દાઢી બઢી કરાઈ નાખી ને ક્યાં જવાનું છે કીધું તે નહીં આપણે ફેમિલી દેશમાં જવાનું છે કેમ કે આપણે જ્યારથી વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું એ પછીના આપણે દેહમાં ગયા નથી તો આપણે આપણા ગામમાં જવાનું છે અને એક બે લગ્ન કરવાના છે અને પ્લસ કે 1-2 ગામત્રા કરશું હા અહીંયા જાય પછી ખબર પડે એમ હા અત્યારે તો જો 10 વાગ્યાની બસ છે મારે 10 વાગે નીકળશું હા 10 વાગ્યાનો ટાઈમ છે હા અને કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં ને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઇબ કરી લેજો હવે કેમ કે તમને બહુ યુનિક વિડીયો જોવા મળશે અને અમારી રિઝલ્ટમાં ચેનલમાં સારું એમ કે આ આઈફોન માં અને વિડિયો હવે તો આપણી પાસે આઈફોન આવી ગયો છે પ્રો મેક્સ હાઈ ક્વોન્ટિટી નો અને બ્રાન્ડ હા અને ઊંચું મોડલ બરાબર એટલે હવે આપણા વિડીયો એકદમ ક્લિયરિટી સારી આવશે તો અમારા વિડીયો જોજો તમને બહુ મજા આવશે અને અમારી બેન બાજો અત્યંત જો રૂમાલ લઈ આવીને તો ખોલવા મળી છે ગઈમાં દીકો રૂમાલ કયા ઠંડી લાગે તને
મને આ ગેમ એક ઈ મારી પસંદ હતી, મને ખબર હતી એ અત્યંત જ લે હે. આમાં બે ઓલું છે કે નહીં? ડાગલા છે ને? ડાગલા મસ્ત છે રૂમાલ ને, છે, એ સોફ્ટ સોફ્ટ એકદમ કોણા કોણા સરસ તમારે રૂમાલ છે. દેહમાં જવાનું તમને ના ગમશે ખરીદી કરી તમને આવો, કા? ગમે ને તારી હેડ તો રૂમાલ લઈ મને અને અત્યંત છે ને નાકે ઓલું આપણે નાક વિંધે ને ફળિયો નીકળ્યો છો એટલે કોમેન્ટમાં તમે જણાવજો આ કઈ રીતના મટે એમ, કારણ કે આ 2-3 વાર નીકળ્યા છે. હા એ અમારી રીતે તો અમે થોડીક ટીકડી ને બીકડી ને ટીકડી લગાવું છું, પછી બીજું તો હું ટોપરાને તેલ પેલા લગાવતી હતી, ટોપરાને તેલ લગાવતી હતી, ટીકડી લગાવતી હતી, આમ 2-3 દિવસે મટી જાય ને પછી થાય એમ ધીમે ધીમે. આ છે ને થયું નહીં ખરી જાય, હું બતાવું તમને હજી એક વખત, આ થયું નહીં ખરી જાય પછી 2-3 દિવસ થાય ને પાછું નવું થાય એમ, 2 વખત થયું, ત્રીજી વખત થાય ને તો દવાખાને લઈ જવાની છે. તો કોમેન્ટમાં જણાવજો આ કઈ રીતના સારું થાય એમ. દુખે બેટા તને અત્યારે થોડુંક જો દુખાવો થાય જો એ તો મટી જાય આપણે વાળી વિના, વાળી તો ફરે છે એમ કઈ વાંધો નથી. લઈ લીધો રૂમાલ. આ તમારે જો તો આ કલર સારો ગમે છે મને. હા તે રાખી લેજો, તારે મસ્ત ક્યાં છે. ગમે? રૂમાલ બધાય સારા છે, સરસ સરસ. અને એક રૂમાલ મારે જોતો છે. તમારે જો તો હા, તમારા તમારા મોબાઈલ નો કેમેરો લઈશું, આ વિડીયો કરી ને ત્યારે કેમેરો લઈશું. હા તે એક આપણે લઈ લેવું. આને છે ને આને કે એટલે બધા રૂમમાં છે ને કાયમ રોજ એક કોઈ ના ના 2 એને દેવાનું, 2 તમે લઈ લો, એક અમે લઈ જાય એમ. મારે તો રૂમાલ પાછું કઈ રે નહીં રૂમાલ જોઈએ આપણે બહાર જઈએ ને એટલે. આ કલર સારો તો જો મેં રાંધી નાખ્યું છે, હવે શાક બનાવી નાખ્યું ને રોટલા બનાવવા છે, રોટલા બનાવી નાખું ને પછી જવાના છે જમી લઈ. હા આપણે ઈ તો દેહમાં જાય, ઈ જો દેહમાં ગયા તો ખરીદી કરી આવ્યા. આપણે કાંઈ કઈ જવાનું નથી નથી. ખરીદી. એક પર્સ લીધું, તારા હાટુ રૂમાલ લીધા બાકી બટા. કોઈ વસ્તુ અને પર્સે મેં શું કામ લીધું, લેવી જરૂરી નહોતી પણ આ મારે જે આપણે શું કહેવાય ઓલી પાવર બેગ ને સ્ટેન્ડ ને નાખવું હોય ને, હવે આપણે ફોન નું આવડ જોઈએ જ તે એટલા માટે પર્સ લીધું, નકર નાનું પર્સ તો હતું જ મારી પાસે, પણ મેં તાકે મોટું હોય ને તો પછી હાલે ને વસ્તુ બધી ભરવા થાય એમ. હવે કાઈ વાંધો નહીં આપણે જાવ વેકેશન હા અત્યંત કારણ કે પછી તમારે નહીં આવું નહીં આવું દિવાળીમાં આવ્યા હતા બટા. હા તો પછી અમારે વારો ન હોય. વારો તો આવે ને બેનબા. હવે મારે મોટા વેકેશન માં અમદાવાદ જાય, અમદાવાદ થી ચોટીલા ચોટીલા બસ થી બસ જો, બસ જોયું ને, વિચાર ઊંચા ઊંચા, હા લે. બાકી ટૂંકો વિચાર જ નહીં. ઓન તો અમદાવાદ જવું છે અમારે. હા તે જાયજો ને અમદાવાદ. જો 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 આપણે અમદાવાદ ગયા જવું ઓન તો 10 દી રોકાઈ જાવ. પોરે વાતો કરતા હાલો જમવા હા કરો તે ને, હાલો હું લાગી જમવાનું બનાવી નાખું ને પછી મેળા આવે બધું તૈયાર કરી નાખીએ, અમે તૈયાર થઈ જઈએ. તો ફેમિલી જો હવે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ, હવે આપણે જમવા બેસી જવાનું છે ને મારા પપ્પા આવી ગયા છે ઘરે, તો આપણે મારા પપ્પાને પૂછી કે આજનો વ્લોગ આપણે તમને કેવો લાગ્યો, કેમ કે આઈફોનનો વ્લોગ આજે આપણે અપલોડ કરેલો હતો કાલે, બરાબર? તો કેવો લાગ્યો તો પપ્પા? અરે મસ્તી નો એમાં શું ઘટે આવ્યું હતું ને રિઝલ્ટ? રિઝલ્ટ એમ મોટા પાછા યુટ્યુબ પર હતા અને કૌશિકભાઈને હાથે મુહૂર્ત કર્યું હતું. કૌશિકભાઈને હાથે મુહૂર્ત, એને ઘણું કીધું છે અને વિડીયો એમ બન્યો છે અને રિઝલ્ટમાં એમ છે એમ. અને હવે આમાં જો તો શું ઘટે પછી આમ હવે જો અમે તૈયારી કરી લીધી છે બધી. દેહમાં જવાનું છે ને હા દેહમાં હા લગન લગ્ન છે તો 1-2 લગ્ન કરી આવીએ, હા હા જાઓ શાંતિથી બસ જાયજો આવું તો પડશે જ. હા, હું અહીંયા આમ આટો મારી આવી, દિવાળીમાં જ્યાં નથી ને હા તો આટો મારી આવી દેહમાં. ના ના સારું જઈ આવો હા અને ધ્યાન રાખીને રહેજો હા હીરોભાઈ. હા તો સારું ફેમિલી, હાલો હવે આપણે જમી લઈ. જમવાનું થઈ ગયું છે કમ્પ્લેટ, જાય બધા બેસી જશે જમવા. અમારા ફેનિલભાઈ ને અત્યંતા બેન ને જો આ કા હું તો તૈયાર થઈ ગઈ. હે હું તો તૈયાર થઈ ગઈ. થઈ ગઈ ને તૈયાર ફેનિલભાઈ? હવે પછી આગળ અમારે જવાનું છે ટાટા હો હતું બેન હો. તો સારું ફેમિલી, હવે આપણે હવે જમી લઈએ, બરાબર? તો ફેમિલી આપણે જો હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને હવે જો તૈયારી કરી લીધી છે, હવે આપણે નીકળવાનું છે. તો આપણે અમારા મમ્મી ને પપ્પાના આશીર્વાદ લઈ લઈએ આપણે. સારું હાલો જઈએ. માતાજી સુખી રાખે, સાવનમાં કાવડિયા બાપા ભૂતન દાદા હાસી બેસજો, હા શાંતિથી બેસજો અને એવી હાટે બાપા પડે તો નીચે એકાદાને પૂઈ જવું, બરોબર? હા એ તો વાંધો નહીં. બે શરીરમાં સોવો. હાલો સીતારામ, હાસીને પૂગી દેજો હા અને તબિયત પાણી ધ્યાન રાખજો. અરે એકદમ રેડી. હા આલે કેટલા પૈસા છે? બેઠા બેઠા તો ઉઠો. પૈસા આવી ગયા આપણી પાસે. તો જા. આપણે એટલા પૈસા લઈ લીધા છે, બરાબર? એટલે હવે કઈ ઉપાધિ નહીં આપણે પૈસા. કા ફેનિલભાઈ? હા, ના, હો ધ્યાન રાખજો હમણાં 2 દિવસ હો. હમણાં જ્યાં સુધી રહી ને ત્યાં સુધી દેહમાં હોય ને ત્યાં સુધી હવે બધા એટલે હવે ધ્યાનથી શાંતિથી કવરાવતા નહીં, બરાબર? એ હા હા આને તો ક્યાંય મૂક્યા હોય એમ છે કહું. હે
તે ભાઈ બધે ત્યાંય નાખ્યા ઈ એમ તો છે કંઈક આલો પકડીને ખાડીમાં ના જ જઈએ. હા એવું ન કરે. બેન ભાતું નહીં બિચારા નહીં કવરાવે આજ તો આપણે હારો જો હવે તૈયારી થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ, બરાબર? છોકરા બાબતથી ઉપાધિ કરતા નહીં, નિરાતે કામતરા કરજો. એમની ભલે બધું મોડું આવવાનું થાય હા, બરોબર? તો વાંધો નહીં. શાંતિથી બધે જઈ આવજો ને શાંતિથી આવજો. હા આ તો જો હવે આ પગે લાગી લઈ અને પછી હવે કાંઈ કેટલા દિવસે આવી કાંઈ નક્કી નથી. સુખી રાખે ને વાવડિયા બાપા હુસન દાદા હાસવીને જાઓ ને હાસવીને બસમાં જઈ આવજો. આ લ્યો પૈસા. હા તો આને પૈસા આવી જાઓ. ભગવાન સુખી રાખે. આસીને બેહજો. લઈ લ્યો પૈસા. આમ એક દી મોડું થાય ને તો વાંધો નહીં, ટેસ્ટ આવજો ને ટેસ્ટ જાય. આવી જાય ને પૈસા? વાહ વાહ વાહ, હવે તો મજા આવી જાય. લે ઓલી હું કેમ લે આ માર બેન ને શું છે? પૂછું હે? એમાં દીકરો હમ? હમ? અરે બટા પરીક્ષા ચાલુ છે તારે. પરીક્ષા છે ને? આવી ભગવાન નો પરીક્ષા ચાલુ છે ને અમારે થોડું હોય. જવાનું છે. હું જાતો તો રહું. પરીક્ષા ચાલુ હોય ને હું એટલું જાઉં મેળ આવે. અમારે અમદાવાદ જવાનું. તો સંજા અમદાવાદ જવાનું છે આપણે. અમારા અતુબેન રોવા મળ્યા છે પણ એ તો ફરી એક્ઝામ કાલથી ચાલુ થઈ છે એટલે ઈ ખોટું પડે કા. પરીક્ષા છે નકર તો આગળ લેતા હતા. હા, કાલ પરીક્ષા ચાલુ થઈ છે નકર તો આગળ આપણે કાંઈક એડજસ્ટ કરત પણ નહીં મેળ આવે. સારું તો હવે હાલો થેલાને આપણે લઈ લઈએ, બરાબર? હા જા ખુશીથી બેસી જાઓ બસમાં. ફાઇનલી ફેમિલી જો આપણે બસમાં બેસી ગયા છે. બધા છોકરાઓ ટોલ નાકા આવી ગયા છે સુરતના. આ છે ટોલ નાકા સુરતના. અને સુરતથી હવે બહાર નીકળી ગયા છે. હવે ટોલ નાકા વટી ગયા છે અને શાંતિથી આપણે બસમાં બેસી ગયા છીએ સોફામાં. અને આ એ બેસી ગઈ છે. સંભળાવવા જ નથી દેતા. બગર સટો કરે છે, કાંઈ સંભળાવવા નથી દેતા. કાંઈ નથી સંભળાતું. બોલવાનું આવે ને ત્યાં બગર સટો કરે. આ કાંઈ નહીં ફેમિલી આવો તો શાંતિ બેસી ગયા છે. હવે તો ફેમિલી તો આમાં કાંઈ અત્યારે અવાજ આવે છે બહુ, બસ એટલે બહુ અવાજ હોર્નનો આવે છે, કાંઈ સંભળાય છે નહીં. તો ફેમિલી આજનો વ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.